Example number 14. 3x plus 2y less than or equal to 150. 3x plus 2y is equal to 150. આના માટે બિંદુ મેળવી દઈએ. x y x 0 x બરાબર 0, 2y is equal to 150, 2 છેદમાં જશે એટલે 150 upon 2 75, y 0 y બરાબર 0 મૂકશો 3x is equal to 150, x is equal to 150 upon 3 50, 0 75 75 અહીંયા આવશે અને 50 0 x અક્ષ પર આવશે. હવે આમાં x અને y ના મૂલ્ય ઘણા મોટા છે એટલે 1 સેમી બરાબર 10 એકમ રાખ્યા છે. એવી જ રીતે y અક્ષ પર પણ મૂલ્ય y નું મૂલ્ય પણ વધારે છે, ઘણું મોટું છે એટલે y અક્ષ પર પણ 1 સેમી બરાબર 10 એકમ રાખ્યા છે. તમે આ જે બિંદુઓ મેળવો છો એ બિંદુઓ જો ઘણા મોટા આવે તો આપણે 0 1 2 3 4 થી સ્ટાર્ટ નહીં કરવાનું. આ મૂલ્ય આપણે આલેખમાં સમાય એ પ્રમાણે મૂલ્ય એ પ્રમાણે આપણે x અક્ષ પર 1 સેમી બરાબર 5 એકમ અથવા 10 એકમ અથવા 20 એકમ રાખી શકીએ. આ બે બિંદુઓને ક્રમમાં જોડી દઈએ. 0 75 50 0 ઇક્વલ આપ્યા છે એટલે 3x plus 2y 3x plus 2y is equal to 150. હવે બીજી રેખા x plus 4y is equal to 80. x y x 0 4y is equal to 80, 4 છેદમાં જતા રહેશે એટલે y is equal to 20, y 0 તો x is equal to 80. 0 20 અને 80 0 0 20 અને 80 0 આ રેખા છે x plus 4y x plus 4y is equal to 80. હવે x is equal to 15, x નું મૂલ્ય છે એટલે x અક્ષને લંબ દોરવાની. x is equal to 15, 10 અને 20 ની વચ્ચે આવશે. x is equal to 15, x અક્ષને લંબ અને y અક્ષને સમાંતર રેખા બને. એટલે આમાં બિંદુ લેવાની જરૂર નથી, તમે સીધું x is equal to a એટલે કે belongs to r અને y is equal to belongs to r આપ્યું હોય તો y આપ્યું હોય તો y અક્ષને લંબ અને x આપ્યું તો x અક્ષને લંબ. આ રેખા છે x is equal to 15. હવે આ રેખા x is equal to 15 નું પતી ગયું. x greater than or equal to 0, y greater than or equal to 0 આવું આપ્યું હોય એટલે આ બધી જ રેખાઓનો પ્રદેશ ગણ પ્રથમ ચરણમાં આવશે. આ x is equal to 0, y અક્ષ એટલે x is equal to 0 એ રેખા આપણે દોરેલી જ છે. y is equal to 0 તો x અક્ષ આવશે. x અક્ષનું સમીકરણ y is equal to 0
અને x પોઝિટિવ અને y પોઝિટિવ પ્રથમ ચરણમાં આવશે. પહેલા આના માટે આપણે 0 0 ઉગમ બિંદુથી સમાધાન કરાવીએ. 3x + 2y ≤ 150 x0 મૂકીશું y0 0 ≤ 150 સત્ય છે એટલે ઉગમ બિંદુ બાજુ ઘેરાતો પ્રદેશ આવશે આનાથી. ઓકે, હવે x + 4y ≤ 80 એના માટે પણ ઉગમ બિંદુથી તો 0 0 0 ≤ 80 આ સત્ય છે. આને પણ ઉગમ બિંદુ બાજુ આવવા દેવાનું. આને હવે x ≤ 15 આને પણ ઉગમ બિંદુથી ચેક કરાય. અહીંયા 0 નથી એટલે આપણે ઉગમ બિંદુથી ચેક કરીએ છે. તો 0 x છે y નથી, આ પણ સત્ય થયું. એટલે x = 15 થી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. આ બાજુ ઉગમ બિંદુ છે એ બાજુ આવશે. આ x > 0 એટલે આ ભાગ પ્રથમ ચરણ. y > 0 એ પણ પ્રથમ ચરણ. બધાનો ઘેરાતો ભાગ આટલો જ આવે છે. આ જે x = 15 છે એનો આ બાજુ જાય છે. આ 3x + 2y = 150 છે એનો પણ ઉગમ બિંદુ બાજુ અહીંયા આવે છે. પછી આ x + 4y = 80 છે એનો પણ ઉગમ બિંદુ બાજુ આવે છે. બધાનો ઘેરાતો ભાગ અને આનો પણ ઘેરાતો ભાગ પ્રથમ ચરણ એટલે આટલો ભાગ આવે છે. બધી જે રેખાઓ આપ્યો છે એ રેખાઓને આપણે રેખા દર્શાવી દીધી. પછી 0 0 થી એનું સમાધાન કરાવડાવ્યું તો બધાથી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ આવે છે. એનો ઉકેલ ગણ થયો. આલેખની રીતે ઉકેલ ગણ. એક્ઝામ્પલ નંબર 50. x + 2y ≤ 10 x + 2y = 10 x y x0 y 5 y0 x 10 0 5 10 0 આ બંને બિંદુઓને જોડી દઈએ અને રેખા બનાવી દઈએ. આ x + 2y = 10 x + y = 1 x0 y1 y0 x1 0 1 1 0 આ રેખા x + y = 1 x - y = 0 x y x0 y0 કે y0 લેશો તો x0 થશે. આમાં અચળ પદ છે, આમાં અચળ પદ છે, આમાં અચળ પદ 0 છે એટલે રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે બીજું કોઈ બિંદુ લઈએ.
x इज इक्वल टू 1 લઈએ x1 લો x1 લેશો તો 1 માઈનસ y ઇઝ ઇક્વલ ટુ 0 તો 1 ઇઝ ઇક્વલ ટુ y x ઇઝ ઇક્વલ ટુ 1 y ઇઝ ઇક્વલ ટુ 1 1 1 હવે x ઇઝ ઇક્વલ ટુ 2 લેશો તો 2 x ઇઝ ઇક્વલ ટુ 2 લઉં છું તો 2 minus y is equal to 0 y is equal to 2 2 2 1 1 2 2 અને આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આ રેખા છે x minus y is equal to 0 હવે x greater than or equal to 0 y greater than or equal to 0 y greater than or equal to 0 x is equal to 0 y અક્ષ એ રેખા આપણે દોરેલી જ છે y is equal to 0 એટલે x અક્ષ આખી x અક્ષ એ y is equal to 0 આ y અક્ષ એ x is equal to 0 રેખા સૂચવે છે બીજું આનો અર્થ થાય છે ઘેરાતો પ્રદેશ પ્રથમ ચરણમાં જ આવશે આ પ્રથમ ચરણમાં x પોઝિટિવ ને y પોઝિટિવ પ્રથમ ચરણમાં હોય ચલો આના માટે ઘેરાતો પ્રદેશ માટે 0 0 બિંદુથી ચકાસીએ x 2y less than or equal to 10 x0 y0 0 less than or equal to 10 સત્ય એટલે x 2y is equal to 10 રેખા આ રહી પ્રથમ ચરણમાં જ જવાબ આવે એટલે અહીંયા હું ઘેરાતો પ્રદેશ નથી દોરતો પ્રથમ ચરણમાં જ રાખું છું ઘેરાતો પ્રદેશ હવે x y greater than or equal to 1 આના માટે ઉગમ બિંદુથી ચકાસે 0 0 greater than or equal to 1 અસત્ય આવ્યું એટલે ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ આ બાજુ દોરશો તો ઉગમ બિંદુ આવશે એની વિરુદ્ધ બાજુએ જઈએ આપણે આ બાજુ નથી જતો કે જવાબ આપણો પ્રથમ ચરણમાં જ આવવાનો છે આ બાજુ જશે બરાબર હવે આના માટે x minus y greater than or equal to 0 આને ઉગમ બિંદુથી ના ચકાસતા રેખા પર ન હોય તેવું બિંદુ લઈએ દાખલા તરીકે આ રેખા પર ન હોય તેવું બિંદુ 2 4 બિંદુ લઈ જો 2 4 થી સમાધાન થશે તો ઉપર આવશે 2 4 થી સમાધાન ના થાય તો રેખાની નીચે લેવાનું 2 4 બિંદુ લઈએ જે રેખા પર નથી બિંદુ લીધો 2 4 ઓકે x બરાબર 2 મૂકો y બરાબર 2 minus 4 less than or equal to 0 minus 2 greater than or equal to 0 સત્ય આવ્યું એટલે આ જે રેખા છે એનો ઉપરનો ભાગ લેવાનો આપણે બરાબર નીચેનો ભાગ નહીં જો સમાધાન ના થયો તે બિંદુથી તો એનો નીચેનો ભાગ લેવાનો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો અસમતા ચકાસવા માટે 0 0 બિંદુ નહીં લેવાનું આપણે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે રેખા પર ન હોય તેવું કોઈ પણ બિંદુ લઈ લેવાનું આ રેખા પર ન હોય તેવું કોઈ પણ બિંદુ લઈ લેવાનું ઘેરાતો પ્રદેશ હવે x greater than or equal to 0 y greater than or equal to 0 એનાથી પ્રથમ ચરણ આવે છે આ x greater than એવી રીતના y greater than or equal to 0 માટે ઉપરનો ભાગ બધાનો ઘેરાતો ભાગ આ આવે છે આટલો ભાગ ઘેરાતો આવે છે આટલો ભાગ ઘેરાતો 1 2 3 અને 2 5 રેખાઓથી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ આવે છે એ આલેખની રીતે ઉકેલનો પ્રદેશ ગણ સુધાર્યો છે એક્સરસાઇઝ 6 નીચેની અસમતાઓનો ઉકેલો નંબર 1 2 less than or equal to 3x minus 4 less than or equal to 5 દાખલા તરીકે આમ હોત 3x minus 4
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આટલું આપ્યું હોત તો આપણે શું કરીએ -4 ને આ બાજુ લઈ જઈએ પછી 3 વડે ભાગીએ તો એ જ ક્રિયા અહીંયા કરવાની છે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 એકચ્યુઅલી આપણે -4 ને પેલી બાજુ લઈ જઈએ છીએ એટલે કે આ x વાળા પદ માં જે પ્લસ કે માઈનસ કર્યું હોય -4 છે તો -4 નો વિરોધી બધી બાજુ ઉમેરી દઈએ એટલે -4 નો વિરોધી બધી બાજુ ઉમેરો એટલે 2 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x -4 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 4 તમે આપણે આવી રીતે જાણીએ છે મારે x શોધવા છે તો -4 ને આમ લઈ જાઉં છું 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 4 પણ એક્ચ્યુઅલી અંદર મેથડ એવી જ કરી છે આપણે કે x શોધવા છે એટલે પહેલા તો -4 મારે દૂર કરવું પડે તો -4 દૂર કરવા માટે આમાં ઈઝીલી એમ સીધું આવું નહીં લખી દેવાય બધી જ બાજુ -4 નો વિરોધી એટલે +4 બધે ઉમેરી દો +4 ઉમેરો એટલે આ કેન્સલ થયા આ થયા 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 હવે આમાં પણ આવું થયું 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 હવે x શોધવા શું કરીએ આપણે 3 વડે ભાગી દઈએ તો આમાં પણ x શોધવા છે તો દરેકને 3 વડે ભાગી દો દરેક પદને 3 વડે ભાગતા એટલે 6/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9/3 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નીચેની અસમતાઓનો ઉકેલ આપણે વાસ્તવિક સંખ્યા ગણ r માં શોધવાનો છે એટલે આનો ઉકેલ આવશે ક્લોઝ ઇન્ટરવલ 2 to 3 બસ આટલું ધ્યાન રાખવાનું કે x વાળો પદ જોડે પ્લસ કે માઈનસ માં જે પદ આપ્યું એને દૂર કરવા માટે એની વિરોધી સંખ્યાથી બધી બાજુ ઉમેરી દેવાના મારે -4 દૂર કરવા છે એને વિરોધી +4 અહીંયા ઉમેરી દીધા પછી x વડે જે ગુણાયેલું પદ છે આપણે શું કરીએ એકચ્યુઅલી આવું કરીએ છીએ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9/3 કરીએ છીએ પણ એકચ્યુઅલી આમાં આવું થાય છે કે બંને બાજુ 3 વડે ભાગતા અહીંયા 3 વડે ભાગ્યા 3 3 ઉડી ગયા એટલે x બની ગયું તો આમાં દરેક પદને 3 વડે ભાગો એટલે x મળી જશે આ જ મેથડ માં આપણે -4 નો વિરોધી અહીંયા પણ એવું જ કરીએ છીએ પણ આપણે ડાયરેક્ટ સ્ટેપ લખી દઈએ છીએ એટલે સ્ટેપ લખતા નથી કે -4 નો વિરોધી બંને બાજુ ઉમેરો અહીંયા પણ એવું જ કર્યું 3x -4 4 ઉડી ગયા એટલે 3x થાય અહીંયા 5 4 કર્યું એક્ઝામ્પલ નંબર 2 6 less than or equal to -3 into 2x minus 4 less than 12 હવે -3 અંદર ગુણી દો એટલે 6 less than or equal to -6x plus 12 less than 12 x વાળા પદમાં જે બાદ કર્યા કે ઉમેરેલા હોય અહીંયા માઈનસ છે તેની વિરોધી બધે બાજુ ઉમેરી દીધા અહીંયા +12 છે તેનો વિરોધી બધે બાજુ ઉમેરી દઈએ એટલે +12 નો વિરોધી બધે બાજુ ઉમેરી દો 6 -12 less than or equal to -6x plus 12 -12 less than 12 -12 -6 less than or equal to -6x less than 0 મારે x શોધવાના છે એટલે -6 ના જોઈએ એટલે -6 વડે દરેક પદને ભાગી દો તો -6/6 greater than or equal to -6x upon -6 greater than 0 upon -6 -6 વડે ભાગવાના છે એટલે 1 greater than or equal to x greater than 0 0 less than or ઉલટાઈ દીધું 0 less than or equal to x 0 less than x less than or equal to 1 માટે ઉકેલ ગણ ઓપન ક્લોઝ 0 to 1 તમે -3 ના ગુણવું હોય તો આ -3 ને પહેલા દૂર કરવા માટે દરેક પદને -3 વડે ભાગી દો -3 વડે ભાગશો એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ જશે એ રીત કરી શકાય અથવા -3 ને મેં અંદર ગુણી દીધા અહીંયા
x વાળા પદ જોડે જે પ્લસ કે માઈનસ વાળું પદ જે આપ્યું એનું વિરોધી બધી બાજુ અહીંયા પ્લસ 12 આપ્યો છે તો પ્લસ 12 નો વિરોધી બધી બાજુ ઉમેરી દેવાના એટલે -6 6x 0 થયું. હવે મારે x શોધવા છે. x જોડે -6 ગુણાયેલા છે તો -6 ને દૂર કરવા માટે દરેક પદને -6 વડે ભાગી દો. આને -6 વડે ભાગ્યા, આને -6 વડે, આને પણ -6. માઈનસ વડે ગુણો કે માઈનસ સંખ્યા વડે ભાગો તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય. અહીં અસમતાનું ચિહ્ન લેસ નો ગ્રેટર ધેન થઈ ગયું. આ પ્લસ આ 0. હંમેશા અસમતાનો ઉકેલ જ કીધું છે એટલે આપણે વાસ્તવિક સંખ્યા ગણમાં શોધીશું. વાસ્તવિક સંખ્યા ગણમાં આપણે અંતરાલ સ્વરૂપે લખીએ છીએ. અંતરાલમાં એ નાની કિંમત હોય ને અહીંયા મોટી કિંમત હોય છે. એક્ઝામ્પલ નંબર 3 -3 less than or equal to 4 - 7x upon 2 less than or equal to 80. તમને આમાં સળંગમાં ખબર ના પડે આ બે પદ લઈ લો અથવા આ બે પદ લઈ લેવા. દાખલા તરીકે 4 - 7x upon 2 less than or equal to 80. તમારે x શોધવા છે તો પહેલા શું કરશો? લેસ છે જ નહીં, સમજી લો તમે ઇક્વલ જ છે એવું સમજો. ઇક્વલ જ છે તો 4 - 7x upon 2 is equal to 18 છે. તો તમારે x શોધવા હોય પહેલા શું કરશો? કાં તો તમે આ બે વડે લસા લઈ લેશો. બે વડે લસા ના લો તો 4 ને આમ લઈ જશો. બરાબર? એટલે શું કરશો? બધી બાજુ 4 બાદ કર દો. 4 બાદ કરતા -3 - 4 less than or equal to 4 - 7x upon 2 -4 less than or equal to 18 -4 plus 4 -4 cancel. -7 less than or equal to -7x upon 2 less than or equal to 14. આખા પદમાં તમને ના ખ્યાલ આવતો હોય તો એક જ પદ લઈ જવાનું તમારે. એક સાઈડ કાં તો આ બંને લો અથવા આ બંને લો. હવે x શોધવું તમે શું કરો? પહેલા 4 ને આ બાજુ લઈ જાવ છો એટલે -7x upon 2 less than or equal to 18 -4 એટલે -7x upon 2 less than or equal to 14. હવે શું કરું? મારે x શોધવું છે. x શોધવા શું કરીશ? 2 ને આ બાજુ લઈ જઈશ અને -7 ને આ બાજુ લઈ જઈશ. 2 આ બાજુ લઈ જાઉં છું, -7 ને આ બાજુ લઈ જાઉં છું એટલે -2/7 વડે બધાને ગુણી કાઢો. બરાબર? એટલે આના પરથી એક જ આ સળંગ ના લેશો આપણે. કાં તો આ બંને લો અથવા બંને લો. એના પર તમે જે ક્રિયા કરો છે બધી જ ક્રિયા આ બાજુ બધાને જેવી ક્રિયા કરી નાખવાની. બરાબર? બધા જ પદને -2/7 વડે ગુણી કાઢો એટલે x મળી જશે. -2 અથવા x ને -7/2 વડે ગુણેલા છે તો એના વ્યસ્ત વડે દરેકને ગુણી કાઢો. -2/7 વડે ગુણતા -7 into -2/7 પણ અસમતાનું ચિહ્ન બદલવાનું ભૂલતા નહીં. -7/2x into -2/7 greater than or equal to 14 into -2/7 7 cancel. 4 greater than or equal to minus x અહીંયા વચ્ચે તો પોઝિટિવ જ આવવો જોઈએ. 7 cancel, 2 cancel, x greater than or equal to -4 -4 -2 છે. આ cancel -2 -4 less than or equal to x less than or equal to -2 તો આ માઈનસ માઈનસ આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ ગયું એટલે +2 આવશે. હવે એનો ઉકેલ ક્લોઝ ઇન્ટરવલ -4 to 2. તમને આ બધાની સાથે જ ક્રિયા કરવાની ના ફાવે તો રફ વર્કમાં આ ભાગ લઈ લો અથવા આ બંને ભાગ લઈ લો અને ઇક્વલ હોય તો તમે શું કરતા હતા? એ ક્રિયા વિચારવાની કે 4 આ બાજુ લઈ જઈએ આપણે એટલે 4 વડે બધાને બાદ કરી નાખવાના. પછી તમારે x શોધવા છે તો 2 ને આ બાજુ લઈ લેશો -7 એટલે -2/7 વડે બધાને ગુણી કાઢો. માઈનસ વડે ગુણો એટલે અસમતાનું ચિહ્ન બદલવાનું ભૂલાય નહીં. એટલે અસમતાનું ચિહ્ન આ માઈનસ અહીંયા પ્લસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયો x અને આ નેગેટિવ થયો એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ ગયું.
एग्जाम्पल नंबर 4 -15 less than 3 into x minus 2 upon 5 less than or equal to 0. હવે 2 મિનિટ માટે આપણે દરેક પદ નથી લેતા, આ બે લઈએ અથવા આ બે લઈએ, ગમે તે લેવા લઈ શકાય. દાખલા તરીકે હું આ બે લઉં છું, તો એના બે માટે આપણે -15 less than 3 into x minus 2 upon 5. હવે તમારે x શોધવો છે, તમે શું કરશો? 15 આ બાજુ ગુણી દેશો અને 3 આ બાજુ એના વડે ભાગી દેશો. તો એનો અર્થ એવો થયો કે 5/3 વડે બધે બાજુ ગુણતા 5/3 વડે ગુણતા તમે આમ કરશો -15 into 5, 3 છેદમાં લાવશો less than x minus 2. તમારે x શોધવા છે એટલે 5 ને આમ લઈ જશો અને 3 ને આમ લઈ જશો. 3 કૌંસની બહાર છે એટલે લઈ ગયા. જો 3x હોત તો 3 છેદમાં જઈ શકે નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું. અથવા ના ખ્યાલ આવે તો આ 3 ને ગુણી કાઢો અંદર. 3 ને ગુણી કાઢશો એટલે કોઈ ટેન્શન રહેશે નહીં. આમે સહેલી જ રીત છે. આ તો તમને આ તો આવડવું જોઈએ. -15 is equal to 3 into x minus 2 upon 5. x શોધવા શું કરશો તમે? 5 ને આ બાજુ લઈ જશો અને 3 ને આ બાજુ લાવશો. એ જ મેથડ કરી રહ્યો છે. એનો અર્થ એવો કે 5/3 વડે દરેક પદને ગુણતા -15 into 5/3 less than 5/3 into 3 into x minus 2 upon 5. આને પણ 5/3 વડે ગુણીએ એટલે 0. આ 5 -25 less than x minus 2 less than or equal to 0. હવે આવું રહ્યું તમારી પાસે. આ બે જ વિચારો. -25 less than x minus 2. x શોધવા છે તો તમે શું કરશો? -2 ને આ બાજુ લાવશો એટલે +2. તો દરેક પદમાં +2 ઉમેરો એટલે 2 ઉમેરતા અહીંયા અહીંયા અને અહીંયા બધે જ 2 ઉમેરી દો. -25 +2 less than x minus 2 +2 less than or equal to 0 +2 -23 less than x less than or equal to 2. માટે ઉકેલ ગણ ઓપન ક્લોઝ -23 to 2. આ તમે જે સાદી ક્રિયા કરો છો એ પ્રમાણે જ ક્રિયા કરી છે, પણ એ ક્રિયા બધી બાજુ કરવી પડે. કોઈ એક જ પદ આપ્યું હોય તો બહુ ઈઝી બનતું હતું, પણ અહીંયા લેસ ધેન અને વચ્ચે કોઈ પદ આપ્યું છે તો આ રીતે ક્રિયા કરવાની. એક પદ લઈને તમારે રફમાં આ રીતે ક્રિયા કરશો એટલે તમને આઈડિયા આવશે કે શેના વડે ગુણવા છે અને શેના વડે ભાગવા છે અને કઈ સંખ્યા ઉમેરવી છે આપણે.